નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની હીર મસ્તાની ને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ હીર મસ્તાની. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, ત્યારે ઠેર ઠેર મહિલાના સન્માન કરવામાં આવશે, મહિલાઓના હકની વાત કરવામાં આવશે, સ્ત્રી સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવશે. ત્યારે આજે હું તમારા માટે લઈને આવી છું એક એવી ખાસ વ્યક્તિ કે જે ઘણા સમયથી મહિલાઓના સન્માન માટે, મહિલાઓના હક માટે લડત આપી રહ્યા છે. સ્ત્રી પુરુષ સમાનતાના લડત માટે, સ્ત્રી પુરુષ સમાનતાની વાતો સાથે તેઓ પોતાની વાત લઈને આવે છે. ઘણા બધા તેમણે મહિલાઓના હકમાં, મહિલાઓના હિતમાં કામ કર્યા છે. આજે એવી વ્યક્તિને મારે તમારી સાથે મુલાકાત કરાવી છે, જેની વાત કરીશું આ વિડીયોમાં, અને સ્ત્રી સશક્તિકરણ આજની સ્થિતિમાં શું છે તેની પર ખાસ ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, મારી સાથે ઉપસ્થિત છે મહિલા અધિકાર મંચના ચીફ કન્વીનર મિતાલીબેન સમોવા. મિતાલીબેન, સૌથી પહેલા તો તમારું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. થેન્ક યુ હિરલ. સૌથી પહેલા મારા દર્શક મિત્રોને એ જણાવો કે તમે મહિલા અધિકાર મંચના જે ચીફ કન્વીનર છો, જે તમે લડત આપી રહ્યા છો સ્ત્રીઓના હક માટે, વંચિત મહિલાઓના હક માટે, તો આ મહિલા અધિકાર મંચ જે શરૂઆત કરી તમે, એ શરૂઆત પાછળનો મુખ્ય પહેલા તો તમારો ઉદ્દેશ્ય શું હતો? સૌથી પહેલા તો ઉદ્દેશમાં તો એવું છે કે આપણે પોતે સ્ત્રી તરીકે જન્મ લીધો છે, એટલે જ્યારથી કદાચ સમજણ ના પણ આવી હોય ને, ત્યારથી આપણને એવા ઘણા બધા નાના મોટા અનુભવો આપણને પોતાને પણ થતા હોય, અને આપણી આસપાસ પણ આપણે ઓબ્ઝર્વ કરતા હોય છે કે આવું કેમ થાય છે, બરાબર છે. એટલે ત્યાંથી એક થોડું ઘણું સમજવાની શરૂઆત થઈ. પછી થોડા મોટા થયા, સ્કૂલ ગયા, કોલેજ ગયા, થોડું પબ્લિક લાઈફ જોઈ, અને એ બધા જે અનુભવ થયા પોતાની આસપાસની પણ અન્ય મહિલાઓના, બેનપણીઓના, હું તો ડોક્ટર છું એટલે ડોક્ટર તરીકે પણ મારા મહિલાઓના અનુભવોને લઈને થોડો વધારે રસ રહ્યો છે. એટલે એ બધી મહિલાઓના પણ ઇન્ટરેસ્ટ અને એમની પરિસ્થિતિઓ મેં જોયા. એ પછી મને ક્યાંક એવું લાગતું હતું કે દુનિયામાં કશુંક ઠીક નથી, અને ક્યાંક તો કશુંક ભેદભાવ છે. બહુ બધા અલગ અલગ પ્રકારના ભેદભાવ છે, પણ સ્ત્રી પુરુષ વચ્ચે પણ ખૂબ મોટા ભેદભાવ છે. એ પછી તો થોડો અભ્યાસ કર્યો, રસનો વિષય રહ્યો, એમાં કામ કર્યું, લખ્યું. એટલે એ પછી ખ્યાલ આવ્યો કે આ બાબતે ખરેખર હજી તો ઘણું કામ કરવાનું બાકી છે. ગુજરાતમાં અને ભારત દેશમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે મહિલાઓને આર્થિક રીતે પ્રોત્સાહન આપવા માટે, એમને સક્ષમ બનાવવા માટે કામ કરી રહી છે, સામાજિક લેવલે પણ છે. પરંતુ એ સિવાય પણ હજી મહિલાઓને સમાજમાં એમની 50% વસ્તી પ્રમાણે જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ, ઘરના વ્યક્તિગત નિર્ણયથી લઈને સંસદ સુધીના રાજકીય નિર્ણયો સુધી મહિલાઓની જે 50% ભાગીદારી હોવી જોઈએ, એ કોઈ પણ જગ્યાએ દેખાઈ નથી રહી. અને એ ક્યારે દેખાશે કે જ્યારે મહિલાઓ સક્ષમ થશે. એટલા માટે ત્યાંથી આ વિચાર ઉદ્ભવ્યો કે આપણે એવી એક સંસ્થા બનાવીએ જે મહિલાઓને એમનો જે અધિકાર છે, એમની જે સંખ્યા અને એમની જે પ્રતિભા છે, તે મુજબ તેમને દરેક સ્તર ઉપર પોતાના નિર્ણય અને પોતાની આસપાસની જે વ્યવસ્થા છે, દરેક બાબતે નિર્ણય લેવાની તેમની સ્વતંત્રતા હોય, તેમના નિર્ણયનો મહત્વ હોય, અને એના લીધે દુનિયા ઉપર, સમાજ ઉપર, દેશ ઉપર આપણે ખૂબ સારી અસરો છોડી શકીએ અને એક સારો સમાજનું નિર્માણ કરી શકીએ. એની માટે આપણે આ મહિલા અધિકાર મંચની સ્થાપના કરી છે. જે બિલકુલથી મહિલાઓની ખાસ જ્યારે વાત કરવામાં આવતી હોય, તમે દરેક મહિલાઓને મળતા હોવ છો, એમની તકલીફોને જાણતા હોવ છો, એટલે મારે એ સમજવું છે કે તમે લોકોને જોયા છે, ગ્રાઉન્ડ પર જઈને તમે બધાની સાથે વાત કરો છો. આજના સમયમાં જોવા જઈએ તો વર્તમાન સમયમાં મહિલાઓની સ્થિતિને આપ કઈ રીતે જુઓ છો? મહિલાઓની સ્થિતિ છે ને હિરલબેન, હજી ઠેરની ઠેર છે એવું આપણને લાગે. ઇન મેજોરિટી ઓફ વિષયોમાં, બાબતોમાં મહિલાઓ કદાચ એમના કપડાં પહેરવાનો ઢંગ થોડો ચેન્જ થયો છે, કમાતી થઈ છે, બરાબર છે. જોકે હું તો માનું છું કે ભાઈ 80-90% મહિલાઓ તો પહેલા પણ કમાતી હતી, પરંતુ એ કેવા બિઝનેસ હતા કે ફેમિલી બિઝનેસ હતા, એટલે એમને અલગથી એમનું કંઈ વળતર ચૂકવાતું નહોતું, એટલે એમના કામને અલગથી કામ ગણવામાં નહોતું આવતું. પરંતુ મહિલાઓ કમાતી તો હતી જ, પરંતુ હવે એ ઘરથી બહાર નીકળીને કમાય છે, એટલે આપણે એને થોડું વધારે અલગ રીતે એના દ્રષ્ટિકોણથી જોઈએ છે. પરંતુ અલ્ટિમેટલી આપણે જ્યારે સુરક્ષાની વાત આવે, અથવા તો એમની સમાન ભાગીદારીની વાત આવે, એમની વેલ્યુએશનની વાત આવે, સામાજિક રીતે કે રાજકીય રીતે, એ જગ્યાએ મહિલાઓની હજી પરિસ્થિતિમાં કંઈ ખાસ ફેર નથી પડ્યો એવું લાગી રહ્યું છે અત્યારે હાલ પણ. જી બિલકુલ. તો પછી આપના મતે સ્ત્રી સશક્તિકરણ સાચા અર્થમાં કોને કહેવાય?
સાચા અર્થમાં એને કહેવાય કે જ્યારે આપણે આ બધું કશું ન કરવું પડે, બરાબર છે. જ્યારે મહિલાઓ ખુદ જ એટલી બધી એક્ટિવ હોય, સક્રિય હોય, પોતાના દરેક પ્રકારના માનવીય અધિકારોને ભોગવી શકે, પોતાના નિર્ણયો પોતાની રીતે લઈ શકે, જેવી રીતે આપણે પુરુષોને કે બીજા કોઈ માણસોને પણ માણસ ગણીને એમની ભૂલોને સ્વીકારીએ છીએ, એમના અધિકારોને આપણે ઓપોઝ નથી કરતા, એમને બંધનમાં બાંધવાના, એમને આપણે ફક્ત બાળક પેદા કરવાના મશીન અથવા તો ઘર પૂરતું કામ કરવા માટેના વ્યક્તિ તરીકે કે ગુલામ તરીકે આપણે એને નથી ટ્રીટ કરતા, આપણે એને એક વ્યક્તિ તરીકે ટ્રીટ કરીએ છીએ. એની પ્રતિભાને આપણે રોકવાનો, પાછા પાડવાનો પ્રયત્ન નથી કરતા. અને આ બધી જે અત્યારે હાલ આપણે જે પણ લડતો લડી રહ્યા છીએ મહિલાઓ માટે, મહિલા સ્વતંત્રતાની છે, સમાનતાની છે કે અન્ય કોઈ પણ, એ કશું જ આપણે કરવાની જરૂર ન પડે ને. અને છતાં સમાજમાં દરેક જગ્યાએ આપણને મહિલાઓ દેખાય, દરેક જગ્યાએ મહિલાઓનો પડ્યો બોલ અથવા તો એમની જે સમજ શક્તિ હોય એની કિંમત કરીને આપણે એમને એમની યોગ્ય જગ્યા આપી શકીએ, તેમની દરેક જગ્યાએ આપણે ભાગીદારી નોંધાવી શકીએ, ત્યારે આપણે ખરી સમાનતા માની શકીએ. જી બિલકુલ જી, તમે મહિલાઓના રક્ષણની જે વાત કરી, કાયદાકીય જે વાત કરી કે મહિલાઓ માટે ઘણા બધા કાયદાઓ છે. કાયદો ચોક્કસથી મહિલાઓને રક્ષણ આપે છે, પરંતુ હજી પણ તમને એવું નથી લાગતું કે કાયદા પ્રત્યે મહિલાઓની જે જાગૃતિ છે એમાં ક્યાંક હજી ખોટ વર્તાઈ રહી છે, કે હજુ સુધી મહિલાઓ એ હદે જાગૃત નથી થઈ રહી? એક તમે ગામડાની પરિસ્થિતિ જુઓ કે શહેરની પરિસ્થિતિ જુઓ, બંનેમાં તફાવત શું જુઓ છો જાગૃતિને લઈને, કાયદા પ્રત્યેની જાગૃતિની વાત કહીએ ને તો શહેરની હોય કે ગામડાની હોય, બંને જગ્યાએ જાગૃતિનો સખત અભાવ જોવા મળે છે. દરેક જગ્યાએ આપણે એમ કહીએ ને કે મહિલાઓ ફક્ત ભણે છે નોકરી કરવા માટે, એમને એમના ખુદના અધિકારોની મોટાભાગના કેસોમાં ખબર નથી હોતી. જ્યારે એમની સાથે કશું ખોટું થાય અને એમને જે પોલીસ અથવા વકીલ એમને જે ભણાવતો હોય છે ને એ જ બાબતમાં એમને સમજ પડતી હોય છે, એમને ખુદને નથી ખબર હોતી. મેજોરિટી કેસોમાં મેં જેટલા પર્સનલી જોયા છે કે આ કરવાથી એનું નુકસાન અથવા તો ફાયદો શું થઈ શકશે. અને આપણે સ્કૂલ હોય, કોલેજ હોય કે પરિવાર હોય કે બીજી કોઈ પણ જગ્યા, આપણે કોઈ જગ્યાએ મહિલાઓને એમના અધિકારો ક્યાંય નથી ભણાવતા. અને એની તમને કહીશ હિરલબેન કે એની સૌથી મોટી જવાબદારી કોની છે? મહિલાઓ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત નથી, એની સૌથી મોટી જવાબદારી ભારત સરકારની છે. કેમ કે એ બધા જ અધિકારો આપણને બંધારણમાં મળ્યા છે. બધા જ દેશમાં જે પ્રિવિલેજ્ડ ક્લાસ ગણીએ આપણે, એ પુરુષો હોય કે અન્ય કોઈ પણ ક્લાસ હોય, ઇકોનોમિકલ સારા ક્લાસ હોય, કાસ્ટ કે ધર્મની રીતે સારા ક્લાસ હોય, એ લોકોને ખબર છે કે એમના પ્રિવિલેજ શું છે. પણ જે પીડિત વર્ગો છે એમાં મહિલાઓ પણ આવી ગઈ, એમને ખબર જ નથી કે એમના શું અધિકાર છે. એટલે આ જે જાગૃતિ લાવવાની જવાબદારી છે ભારત સરકારની જવાબદારી છે. અને એ જગ્યાએ ભારત સરકાર બહુ ખરાબ રીતે ઊણી ઉતરી છે એવું આપણે કહી શકીએ. બંધારણમાં આપણે મહિલાઓને બહુ બધા અધિકારો તો આપી દીધા છે, પણ એ અધિકારો એમના સુધી પહોંચતા કરવામાં હજી આટલે 75-80 વર્ષ પછી પણ ભારત સરકાર જોઈએ એટલી સફળ નથી થઈ. અને એ કરવાની એમની સૌથી પહેલી જવાબદારી છે. જી બિલકુલથી, આપણે જ્યાં કાયદો પાછળ પડે છે તો આપણે ચોક્કસથી કાયદા પર એક સવાલ તો ઉભો કરી જ શકીએ છીએ. મારે એ જાણવું છે કે મહિલા અધિકાર મંચ આવા કિસ્સાઓમાં, જેમ કે આપણે જોઈ રહ્યા છે કે હિંસાના કિસ્સાઓ વધી રહ્યા છે, મહિલાઓ પર પણ ખાસ વધી રહ્યા છે, અત્યાચારના કિસ્સા વધી રહ્યા છે, દુષ્કર્મના પણ કિસ્સાઓ વધી રહ્યા છે. તો આવી કોઈ ઘટનાઓ હોય છે કે જેમાં મહિલા પીડિતા છે કોઈ પણ ઘટનામાં, તો મહિલા અધિકાર મંચ તેની મદદ કેવી રીતે કરે છે, એના માટે કયા પગલાં ભરે છે? જી હિરલબેન, સૌથી પહેલું તો અમે બહેનોને એમની જે પરિસ્થિતિ છે એમાં શું બેસ્ટ કરી શકાય એ સમજાવીએ છીએ, એમનું કાઉન્સેલિંગ કરીએ છીએ. એ ખરેખર કોઈ પગલાં ભરવા માટે તૈયાર છે કે પછી આવેશમાં આવીને ખોટો નિર્ણય લઈને પછી પોતાનું જીવન વેડફવા તરફ જઈ રહી છે કે અન્ય કોઈ રીતે બિનજરૂરી સમય શક્તિ વેડફી રહી છે, એવું અમને જો લાગે તો અમે એ પ્રમાણે એને ગાઈડ કરવા પ્રયત્ન કરીએ છીએ. જો એને ખરેખર જ કાયદેસર અથવા તો બીજી કોઈ રીતે આગળ વધવું હોય એની પરિસ્થિતિને લઈને, તો એને એ પ્રમાણે પણ ગાઈડ કરીએ છીએ. અન્ય બીજી પણ સંસ્થાઓ છે આપણી પાસે, એવા ઘણા બધા સમાજ સેવકો પણ છે જે લોકો તદ્દન ફ્રીમાં અથવા તો પછી બહુ મિનિમલ ફી સાથે બહેનોના કેસો અટેન્ડ કરતા હોય છે, લડતા હોય છે. એ બધી પણ આપણે એમને મદદ કરીએ છીએ. અને કઈ પરિસ્થિતિમાં એમણે શું નિર્ણય લેવો જોઈએ એ બધું પણ આપણે એમને મોરલ સપોર્ટથી લઈને કાયદેસર સુધીની દરેક પ્રકારની આપણે મદદ એમને કરતા હોઈએ છીએ. પણ સૌથી મોટું મારી રીતે કેવું છે કે અમારો એ પ્રયત્ન હોય છે કે બહેનો છે ને કોઈ પણ પ્રકારની બિનજરૂરી પરિસ્થિતિમાં પોતાનો સમય શક્તિનો વેડફાટ ન કરે, એ પોતાની જાત પ્રત્યે સભાન થાય
એને પોતે શું કરવું છે, પોતે શું કામ કરવું છે, એ બધી બાબતો તરફ એની એનર્જી અને સમયને આપણે વાળી શકીએ, અથવા તો એના બાળકોને કઈ રીતે બેનિફિટ થઈ શકે, એને ખુદને કેવી રીતે બેનિફિટ થઈ શકે, એવો અમારો મેક્સિમમ પ્રયત્ન હોય. કેમ કે કાયદાની જે પ્રક્રિયા હોય છે ને એ એક સમય તમે કરો તો પણ એ બહુ લાંબી પ્રક્રિયા છે. એ ઇન બિટવીનમાં માણસ બેસી ન શકે, અને જો બેસી રહે તો એના નુકસાન પણ ઘણા બધા થાય ફાયદો થવાની જગ્યાએ. તો અમારો મેક્સિમમ પ્રયત્ન એ હોય કે બહેનો એમ્પાવર થાય અને પોતાના જીવનમાં કંઈક બેટર કરવા માટેનો પ્રયત્ન કરે. જી બિલકુલથી. મિતાલબેન, અત્યારે તો સોશિયલ મીડિયાનો ક્રેઝ છે, એટલે સોશિયલ મીડિયાની આપણે વાત કરીએ ને તો મહિલાઓ માટે સાયબર ક્રાઇમના જે કિસ્સાઓ વધી રહ્યા છે, એટલે સૌથી મોટો જો પડકાર કોઈની પાસે હોય ને તો એ મહિલાઓ માટે છે. તો એના માટે તમે શું કહેશો? જી, સાચી વાત છે હિરલબેન, કે સાયબર ક્રાઇમ છે ને એ તો જે દેખાય છે ને એ તો કદાચ સમાજમાં જે ક્રાઇમ વ્યાપ્ત છે મહિલાઓ તરફના એના કરતા કદાચ 10% છે, પરંતુ ત્યાં આપણે જે જોઈએ છે ને કે અજાણ્યા માણસો, સ્પેસિફિકલી અજાણ્યા પુરુષો કેટલી ગંદી અને બિલકુલ વાહિયાત કક્ષાની મહિલાઓ ઉપર ટિપ્પણીઓ કરી દેતા હોય છે, એમને ધમકીઓ આપી દેતા હોય છે, ઘણીવાર તો એમને સ્ટોકિંગ કરતા હોય છે, હાથ ધોઈને પાછા પડી જતા હોય છે, બીજી પણ અન્ય ઘણી બધી રીતે હેરેસમેન્ટ કરતા હોય છે. ખાસ તો જાહેર જીવનની મહિલાઓને તો ખાસ હોય છે કે સહેજ પણ કોઈ મહિલાએ કદાચ એમની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી અથવા તો કોઈ જગ્યાએ કોઈ કોમેન્ટ કરી તો પણ તરત એમની પાછળ આખી ગેંગ પડી જતી હોય છે પરેશાન કરવા માટે. એટલે આ બધી વસ્તુનો અમે ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ આપણને જાણીને દુઃખ થશે કે ભારત દેશમાં મહિલાઓ પ્રત્યે સાયબર ક્રાઇમ જે થાય છે ને આવી રીતે હેરાનગતિ કે કોઈ પણ પ્રકારનું પરેશાની કે હેરેસમેન્ટ કરવામાં આવે છે, એની સામે કાયદાઓ સાવ લૂલા છે. રિયલ લાઈફના કાયદાઓ તો કદાચ થોડા ઘણા કામ કરતા હશે, પણ સાયબર ક્રાઇમમાં જે મહિલાઓ માટે હેરાનગતિ છે એની માટે ભારત સરકાર પાસે કોઈ જ ઇફેક્ટિવ તરીકો નથી કે આ જે ઓનલાઈન જે ગુંડા તત્વો કે અસામાજિક તત્વો હોય છે અને જેના લીધે દીકરીઓ બોલતા અચકાય છે, સોશિયલ મીડિયા વાપરતા અચકાય છે, એમની સાથે બીજા ઘણા બધા ગુનાઓ બનવાની શક્યતા થાય છે, એ બધા માટે ભારત સરકાર પાસે કોઈ પ્રોપર એકદમ એ લોકોને ડર લાગે એવો કોઈ જ કાયદો નથી, અને આ ખૂબ દુઃખદ બાબત છે. જી બિલકુલથી. આપણે થોડીક શિક્ષણની પણ વાત કરીએ કે મહિલાઓને લઈને અત્યારે જે શિક્ષણ જાગૃતિ ફેલાવવામાં આવે છે, ચોક્કસ બેટી બચાવો બેટી પઢાઓ સ્લોગન આપવામાં આવે છે, પણ ઘણી બધી આપણે પરિસ્થિતિ જોઈએ ને તો ઘણી બધી મહિલાઓ ઘણું બધું ભણેલી ગણેલી હોય છે, તેમ છતાં પણ એક પરિસ્થિતિ એવી છે ને કે પોતાના નિર્ણયો જાતે નથી લઈ શકતી, સમાજના વાડા, પરિવારના વાડા એને ક્યાંક ને ક્યાંક નડતા હોય છે. તો આ જે માનસિક ગુલામી જે છે એમાંથી બહાર મહિલા ક્યારે આવશે ને એમાંથી બહાર આવવા માટે શું કરવું? હા, એટલે એ છે ને ત્યાં પછી કન્ડિશનિંગનો વારો આવે કે આપણે ચલો દીકરીઓને ભણાવી દીધી, ઘરની બહાર મોકલીએ ને, પણ એની આસપાસ જે આખું વાતાવરણ છે એ તો એઝ ઇટ ઇઝ જ છે, એમાં કોઈ ચેન્જ નથી. એટલે એક માણસ કદાચ સુધારવાનો પ્રયત્ન કરવા ઈચ્છે પણ એની આસપાસના બીજા 1000 માણસો એની એ જ વ્યવસ્થાને પકડી રાખે તો ઓબ્વિયસલી એમાં કોઈ ચેન્જ નથી આવતો. હા, કદાચ વ્યક્તિગત કક્ષાએ આવે પણ એ બહોળા પ્રમાણમાં એનો ચેન્જ નથી દેખાઈ શકતો આપણને. એટલે એવામાં છે ને મહિલાઓને ખાસ તો મારે એ સલાહ આપવાની છે કે જો એમણે આ માનસિકતામાંથી નીકળવું હોય તો સૌથી પહેલું છે ને જીવનમાં પુરુષોને સેન્ટર બનાવવાનું બંધ કરી દો. મોટા ભાગની મહિલાઓને છે ને આ બહુ તકલીફ હોય છે કે એમને જીવનમાં એમનું એક પેલું ડ્રીમ હોય, પેલું પરિકથા જેવું ડ્રીમ હોય કે ભાઈ એક સફેદ ઘોડા ઉપર બેસીને એક રાજકુમાર આવશે ને આપણને પરણીને લઈ જશે અને રાણી બનાવીને રાખશે, પણ રિયલ લાઈફમાં એવું કશું નથી હોતું. જીવન ખૂબ સંઘર્ષ વાળું છે અને આવા બધા સપના જોવાથી એ પૂરું નથી થતું, સારી રીતે નથી જીવાતું. આપણે દીકરીઓને આ સમજાવવું પડશે નાનપણથી, જે પેરેન્ટ્સ છે એમની માટેની વાત છે. અને જે દીકરીઓ પણ છે, તમે નાની ઉંમર છો એટલે એ બધું ઓબ્વિયસલી રહેવાનું હું સમજુ છું એઝ અ ડોક્ટર પણ, પરંતુ એમાંથી તમારી જાતને એ સમજાવો કે ભાઈ મારી માટે મારું કામ ઇમ્પોર્ટન્ટ છે, મારી માટે મારો પરિવાર પણ ઇમ્પોર્ટન્ટ છે, મારી માટે મારું પોતાનું હેલ્થ પણ ઇમ્પોર્ટન્ટ છે, મારે લાઈફમાં શું કરવું છે એ મારા ગોલ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. જીવનમાં બસ એક પુરુષ અને એક પતિ કે અન્ય કોઈ જ ઇમ્પોર્ટન્ટ છે ને એની આસપાસ જ મારી જીવન ગોળ ગોળ ગરબા ગાતું હોય, એવી માનસિકતામાંથી પહેલું તો બહાર આવવાની જરૂર છે. ચોક્કસથી ઇમ્પોર્ટન્ટ છે, જીવન સાથે ઇમ્પોર્ટન્ટ છે, પ્રેમી ઇમ્પોર્ટન્ટ છે, એ ઇમ્પોર્ટન્ટ નથી એવું કહેવાનો મતલબ નથી, પણ એ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી કે જેની પાછળ તમે તમારા જીવનની બધી જ મહેનતો ન્યોછાવર કરી દો. એટલે એ પુરુષોને જે ડિસેન્ટ્રલાઇઝ કરવાની છે, પુરુષોને સેન્ટરમાંથી સાઈડમાં ઇમ્પોર્ટન્ટ જગ્યાએ મૂકો પણ સાઈડમાં મૂકવાની જગ્યા છે, સેન્ટરમાં તમે પોતે હોવા જોઈએ, એક વસ્તુ શીખવાની જરૂર છે. એની સાથે સાથે મહિલાઓએ ખાસ ધાર્મિક અંધશ્રદ્ધામાંથી બહાર નીકળીને રેશનલ અભિગમ અપનાવવાની જરૂર છે. એની સાથે સાથે કાસ્ટ છે,
જાતિવાદ છે, કોમવાદ છે, આર્થિક અસમાનતા છે, પછી બોડી શેમિંગ જેવી વસ્તુ છે, એલજીબીટીક્યુ જેવી બાબતો છે, દેશો વચ્ચેના ઝઘડાઓ છે, ઇન્ટરનેશનલ ઘણી બધી એવી બાબતો છે કે જેના બાબતે એમણે ભણેલા હોય એટલે તો તમે બહુ આસાનીથી અભ્યાસ કરી શકો. એ અભ્યાસ કરવો જોઈએ ને દરેક પરિસ્થિતિને સમજવાની પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે દુનિયામાં બહુ બધી નાની મોટી બાબતો હોય છે જે આપણા ઘર સુધી અસર કરતી હોય છે. જ્યાં સુધી આપણે એને સમજીએ ને ત્યાં સુધી આપણે ખુદ પણ એક કોકડામાં ગૂંચવાયેલા રહીએ. ચોક્કસથી તમે જે મહિલાઓના એક જે તકની વાત કરી કે આ જે મહિલા જે જગ્યાએ છે ઘણી બધી તક એમને મળી છે મહિલાઓને કારકિર્દી બનાવવા માટે. તમે મહિલા અધિકાર મંચના જે મુખ્ય ચીફ કન્વીનર છો તો તમે અન્ય જે યુવતીઓ છે અન્ય જે મહિલાઓ છે એના માટે તમે શું કહેશો કે રાજકીય કે સામાજિક કરિયરમાં એમને પ્રવેશ કરવો જોઈએ કે ના? જી, ચોક્કસથી કરવો જોઈએ. અમારો સૌથી પહેલો ઉદ્દેશ્ય જે છે આપણે ક્લિયર કર્યું ને કે ભાઈ એ ફક્ત ઘર નહીં, ઘરથી લઈને સમાજ, તમારો વિસ્તાર, વિધાનસભા, તાલુકા પંચાયત, સંસદ, દરેક સ્તર ઉપર મહિલાઓને એમની વસ્તી 50% છે તો એ પ્રમાણે એમને એમની ભાગીદારી અને એમની જગ્યા એમને મળવી જોઈએ. અને ત્યાં સુધી પહોંચવા માટે મહિલાઓએ આ બધામાંથી બહાર નીકળવું પડશે ને તક મેળવવી પડશે, ઘણી વખત ઝૂંટવી લેવી પડશે. એ કરવું જરૂરી છે. એની માટે અમે મહિલા અધિકાર મંચ તરીકે અમે અમારા નેટવર્કનો અને સંપર્કોનો ઉપયોગ કરીને જરૂરિયાતમંદ બહેનોને નોકરી અને કામ અપાવતા હોઈએ છીએ. ઘણા કેસોમાં ઘણી કંપનીઓ સામેથી અમને કોન્ટેક્ટ કરતી હોય છે કે ભાઈ આ રીતે ઘરે બેસીને બહેનો કામ કરી શકે છે તો એમને પણ આપણે મદદ કરતા હોઈએ છીએ. જી બિલકુલથી ટેકનોલોજી આટલી આગળ વધી છે, આપણે કાયદાકીય રીતે પણ જે વાત કરી રક્ષણ બી ચોક્કસથી મળે છે, પરંતુ જે આપણે હમણાં જે વાત કરીને કે પોતે જ એક માનસિક નેગેટિવિટીમાં જીવે છે ને એમાંથી બહાર નથી આવી શકતી તો એ જે એમ કહેવાય ને કે વાળો જે એને ઓળંગવાનો છે એ ઓળંગતા એને અવરોધો કયા નડે છે? સૌથી પહેલો અવરોધ તો એને પરિવારનો નડે છે. કોઈ પણ મહિલાઓ હોય ગમે તેટલી ભણેલી છે, ગમે તેટલા પૈસાદાર ફેમિલીની છે, ગમે તેટલું સારું ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવે છે, કોઈ પણ મહિલા જ્યારે પોતાના જીવનમાં સમાજના એક ફિક્સ વાડા કે ફિક્સ ફ્રેમમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે ને કે ધારો કે સ્ત્રીએ એક અમુક વર્ષે પરણી જવાનું, અમુક વર્ષે બાળકો કરવાના, ભણવાનું તો આટલું જ ભણવાનું, આટલું ભણ્યા પછી આ જ નોકરી કરવાની અને આ નોકરી ઘરના આટલા દાયરામાં મળે અને આટલા નિયમો સાથે મળે તો જ કરવાની, બાકી નહીં કરવાની. બરાબર છે? એટલે આ જે એક આપણે ફિક્સ ફ્રેમ બનાવી છે મહિલાઓની, એમાંથી બહાર કોઈ મહિલા નીકળવા માંગતી હોય તો સૌથી પહેલો એનો અવરોધ એનો પરિવાર હોય છે, એનો પોતે જ્યાં રહેતા હોય છે એ સમાજ હોય છે. અને એટલે જ આપણી પરિવાર તરીકેની અને સમાજ તરીકેની એ સૌથી પહેલી જવાબદારી બને કે તમારા ઘરમાં કોઈ પણ સ્ત્રી છે, આપણે નહીં અત્યારે આજકાલ તો સોશિયલ મીડિયા ઉપર એલિમની ભરણપોષણના ખૂબ એ વિરોધ ઉભા થાય છે, પરંતુ એની પાછળનો મોટો કે મૂળ અભિગમ નથી સમજતા લોકો. કેમ કે તમારી આસપાસ મહિલાઓને એટલી રોકી રાખવામાં આવે છે એટલે એમને આપણે કોમ્પન્સેટ કરવું પડે. જ્યારે મહિલાઓ પૂરતી રીતે પોતાની ઉપર કેપેબલ થઈ જશે તો એવી બધી મદદની જરૂર નહીં પડે કદાચ, પરંતુ ત્યાં સુધી જ્યારે આપણે પહોંચીએ સમાજ તરીકે, પરિવાર તરીકે, ત્યાં સુધી એ બધી મદદની જરૂર રહેશે. મહિલાઓને આ ફ્રેમની બહાર નીકળવા માટે પોતે તૈયાર થવું પડે, પરિવારે મદદ કરવી પડે અને સૌથી મોટો અવરોધ આમાં કોઈ હોય તો એ છે ને રાજકીય ઈચ્છા શક્તિનો છે. ભારત દેશને આ જો તાલિબાન અત્યારે હાલ જો કે 20 વર્ષમાં એણે મહિલાઓની હાલત કેટલી ખરાબ કરી દીધી છે, બરાબર છે? તો એટલી જ ઈચ્છા શક્તિ, જેટલી તાલિબાને ખરાબ રીતે નેગેટિવલી ઈચ્છા શક્તિ જાહેર કરી છે, એટલી જ પોઝિટિવલી ઈચ્છા શક્તિ જો આપણા ભારત દેશના રાજકીય નેતાઓ અને પાર્ટીઓ ઊભી કરે કે એમને ખરેખર સમાજમાં જઈને મહિલાઓ પ્રત્યે જે અત્યાચાર થાય છે, ગુનાઓ થાય છે, એને રોકવા છે, મહિલાઓને સમાન સ્તરે લાવવી છે, તો ખૂબ ક્વિકલી આપણને રિઝલ્ટ મળી શકે એમ છે 1-2 પેઢીમાં જ. પરંતુ ક્યાંક રાજકીય ઈચ્છા શક્તિની પણ કમી છે, કેમ કે રાજકીય નેતાઓના પોતાની વોટ બેંક હોય એ સમાજ જેટલો પછાત રહે, મહિલાઓ જેટલી પછાત રહે એમાં જ રહેલો હોય છે. જી બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક મહિલાને એક આર્થિક સ્વતંત્રતાની પણ જરૂરિયાત હોય છે એવું તમે માનો છો? હવે આર્થિક સ્વતંત્રતાની જ્યારે વાત આવે છે તો મારે જાણવું છે કે મહિલા અધિકાર મંચ સ્ત્રીઓ માટે આર્થિક રીતે મદદરૂપ થઈ શકે એવી કોઈ યોજનાઓ કે એવા કોઈ ઉદ્યોગો ના કોઈ પગલા ભરી રહ્યું છે? એટલે અમે છે ને જો આર્થિક સ્વતંત્રતા કરવા માટે છે ને 2 વસ્તુ હોય, કાં તો તમે કોઈ માણસને દાન કરો અથવા તો પછી તમે એને જાતે કમાઈ શકે એટલું કેપેબલ બનાવો. એટલે અમે બહુ ડોનેશન કરવામાં નથી માનતા, પરંતુ અમારો એ કોન્સેપ્ટ છે કે હા, જરૂર હોય ત્યારે એને આપણે મદદ કરીએ, પરંતુ એ પોતે એટલી કેપેબલ હોવી જોઈએ કે એને બીજાની જરૂર ન પડે. અમારા વધારે પ્રયત્નો એના હોય છે. પરંતુ જ્યાં સુધી આર્થિક સ્વતંત્રતાની વાત છે ને હિરલબેન, એક વાત કહેવા માંગીશ કે આપણે મહિલા સશક્તિકરણની
મુદ્દાઓની વાત કરીએ છીએ એમાં આર્થિક મુદ્દો પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે તમે જો કોઈ ગરીબ મહિલા છે એ ગમે એટલી હોશિયાર હોય અને બહુ ખબર પડતી હોય, પ્રધાનમંત્રી મોદીજીને પણ એ સલાહ આપી શકે એટલી સક્ષમ હોય, પણ એનું કોઈ નહીં સાંભળે. પણ એની સામે કોઈ પૈસાદાર ઘરની સ્ત્રી હશે, ધારો કે નીતા અંબાણી છે કે કોઈ બીજું છે, એ કંઈક બોલે તો લોકો એને તરત સિરિયસલી લેશે. એટલે આર્થિક બાબતો મહિલાઓની બાબતોમાં પણ ખૂબ ફેર પડે છે. હું પોતે પણ સોશિયલ વર્કથી જોડાયેલી છું. આર્થિક સ્તર ખૂબ, હા, એટલે હું એ પણ જોઉં છું કે ભાઈ થોડા સારા પરિવારની, થોડી પૈસાદાર ઘરની સ્ત્રી હોય તો એની વાતને વધારે ગંભીરતાથી લેવામાં આવે છે, એને મીડિયામાં ચોક્કસથી વધારે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. એમાં કાસ્ટનો અને ધર્મનો મુદ્દો પણ આવી જાય કે અમુક શું કહેવાય, અમુક સવર્ણ કાસ્ટની છે અથવા તો એમાં પૈસાદાર ઘરની સ્ત્રીઓ હોય તો એ લોકોને વધારે વેટેજ મળતું હોય છે મીડિયામાં, પ્રોગ્રામોમાં પણ. જ્યારે પછાત વર્ગની બહેનો ગમે એટલી હોશિયાર હોય પણ એમની પાસે ના તો પૈસો હોય છે, ના તો કાસ્ટ પ્રિવિલેજ હોય છે, ના તો એમની પાસે ધર્મનું પ્રિવિલેજ હોય છે. ઘણી જગ્યાએ મુસ્લિમ સ્ત્રીઓને પણ સાઇડલાઇન થતી જોઈ છે મેં ઘણી જગ્યાએ સેવાકીય બાબતોમાં. એટલે છે મહિલાઓમાં પણ આ બધી અંદર ઘણી બાબત છે, પણ એમાં આર્થિક મુદ્દો ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જો આર્થિક રીતે સક્ષમ બહેન હોય તો એની વાતને ઘરમાં તો ઠીક છે, બહાર પણ એને સિરિયસલી લેતા હોય છે. જી બિલકુલ જી. આપણે હમણાં થોડી કાયદાકીય જે કાયદાની વાત કરી કે મહિલાઓ માટે આટલા રક્ષણ મતલબ કાયદાઓ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં વિલંબ જોવા મળતો હોય છે. એના કારણે પણ મહિલાઓ લડી નથી શકતી અને એક બાજુ આર્થિક પડકાર ઉભો હોય. તો એક મહિલા અધિકાર મંચના ચીફ કન્વીનર તરીકે તમે એવું કયો બદલાવ કાયદામાં ઈચ્છી રહ્યા છો કે આ જો કાયદોમાં આ ફેરફાર આવશે કે મહિલાના હિતમાં હજુ વધુ કંઈક નવો કાયદો બને તો એના માટે એની જે કાયદાકીય લડતની જે પ્રક્રિયા છે થોડી સરળ કાં તો થોડી ઝડપી બની શકે? એટલે એમાં છે ને કાયદામાં તો મુખ્ય તકલીફ છે ને વ્યવસ્થા તંત્રની જ છે. એમાં પોલીસ પણ આવી જાય, એમાં વકીલો પણ આવી જાય અને એમાં કોર્ટનું ન્યાયતંત્ર પણ આવી જાય, અને વત્તા કાઉન્સિલરો સહિત અન્ય જેટલા પણ આપણે એમાં પાસા ઉમેરી શકીએ, સમજી શકીએ, એ બધા જ આવી જાય. મારો આટલા વર્ષનો અનુભવ છે, જે લોકો કામ કરતા હશે એમનો પણ હશે અનુભવ, કે અત્યારે હાલ પણ તમે જોવો હિરલબેન કે એક રેપ, જઘન્ય રેપ કે ગેંગરેપ કે હત્યા જેવા કેસમાં સમાજોએ રેલી કાઢવી પડે છે, આંદોલનો અને ધરણા કરવા પડે છે, ત્યારે તો FIR નોંધાય છે. હવે આમાં તમે મહિલાઓ સાથે થતા અત્યાચારો બાબતે તો કેવી રીતે કામ કરી શકો? એટલે સૌથી અગત્યનો બદલાવ જો હું કોઈ ઈચ્છું તો એ વ્યવસ્થા તંત્રમાં કડક પોતપોતાની ફરજોનું પાલન થાય, પોલીસ તંત્રથી લઈને ન્યાય તંત્ર સુધી દરેક સ્તર ઉપર. એ એક હું ઈચ્છીશ કે પોલીસ એના ત્યાં ફરિયાદ આવે એટલે પહેલી વાત કે જે પણ મહિલા છે એ સાચી છે, સાચું બોલે છે, વધારે ખોટું બોલે છે, એ જે બોલે છે એની વાતને પહેલા સાંભળે, એની ફરિયાદને સાંભળે, એની ફરિયાદને ગંભીરતાથી લઈને નોંધે, પછી તપાસ કરે અને તપાસમાં આવે એ પ્રમાણે જે પણ ગુનેગારો છે એમને પકડે, એમની સાથે જે પણ કાર્યવાહી કરવાની થાય, જરૂર પડે પ્રોપર જે સબૂતો ભેગા કરવાના હોય છે એ કરે, કાગળ કામ પ્રોપર રીતે થાય, વકીલો પણ પોતાની ફરજ સમજીને મહિલાઓને મદદરૂપ થાય, અને ન્યાયતંત્ર પણ મહિલાઓ પ્રત્યે, ભલે અત્યારે હાલ આપણે કહેતા હોઈએ કે કાયદાઓ બધા મહિલા તરફી છે, પણ એવું હકીકત નથી. એ ખાલી નામ માત્રના છે મહિલાઓ તરફી, બાકી મહિલાઓ ખૂબ થાકી જાય છે આ બધા કાયદાઓમાં. એવું નથી લાગતું કે પુરુષોની હંમેશા એવી દલીલ રહેતી હોય છે કે મહિલાઓ તરફી કાયદા છે એટલે મહિલાને ન્યાય મળશે, કાં તો એમનો બચાવ પણ એવી રીતે કરતા હોય છે કે મહિલા તરફી કાયદો છે એવી ધમકી આપે છે મને, આવી પણ એક સિચ્યુએશન હોતી હોય છે. તો શું લાગે છે તમને કે ખરેખર આ જે મહિલા તરફી કાયદો છે એ પેલા સ્ત્રીના પક્ષમાં એક હથિયાર હતું, હવે પુરુષના પક્ષમાં હથિયાર થઈ ગયું છે? આમાં કેવું, આપણો જે રીતનો સામાજિક ઢાંચો છે અને જે રીતે સ્ત્રીઓની એમાં પરિસ્થિતિ હોય છે, એમાં એવું હોય છે કે પુરુષ અને એનો પરિવાર પહેલા અમુક પ્રકારનું વર્તન કરી દેતો હોય છે, પણ જ્યારે મહિલા ફાઇટ બેક કરે ને, પહેલું તો એ હોય છે કે એવી અપેક્ષા જ નથી રાખતા હોતા કે આ સામે લડશે, આ રિએક્શન આપશે, એવું જ અપેક્ષા નથી રાખતા. એટલે જ્યારે આપે ને એટલે એ લોકો બહુ આઘાતમાં આવી જાય કે આવું કર્યું એમ. અને એમાં પણ જ્યારે કાયદો એને સપોર્ટ કરે, કેમ કે સમાજમાં કોઈ મહિલાને સપોર્ટ નથી કરતું, એના ખુદના મા બાપ એને સપોર્ટ નથી કરતા હોતા, એટલે એવામાં જ્યારે કાયદો એ મહિલાને સપોર્ટ કરે ને, લોકોને તો એવું જ લાગે કે આ તો બસ મહિલાને જ સપોર્ટ કરે છે, પણ એવું નથી હોતું. પરિવારમાં ઘણા બધા પાસા હોય છે, ઓલરેડી એમાં અગાઉ એવું વર્તન થઈ ગયું છે, ઘણીવાર તો ચાલુ કેસમાં એવું બધું વર્તન થતું હોય છે પુરુષ અને એના પરિવાર તરફથી, કે મહિલા કદાચ એનો રિએક્શન આપણને થોડું આકરું લાગી શકે, કદાચ આપણને એવું લાગે કે થોડું આમ ના કર્યું હોત કે થોડી તેમ ના કર્યું હોત, એવું બની શકે. પણ એ બધા કોઈ પણ માણસ આપણા બનાવેલા નિયમ પ્રમાણે પોતે કેવું રિએક્શન આપવું
એ નક્કી ન કરતી હોય. એ તો જે માણસ જે તે પરિસ્થિતિમાં હોય એ જ માણસ નક્કી કરે ને, એને ખબર છે કે એની સાથે શું થયું છે. એટલે મારી સાથે નથી થયું એટલે મને એ વધારે લાગવાનું છે કે આટલું બધું ના કરવાનું હોય, આટલા બધા કેસ ના કરવાના હોય. પણ એક હદ આવી હોય પણ છે. હા, એક સંબંધોમાં એક મર્યાદા તૂટી હોય છે અને ત્યાં સુધી તો મોટા ભાગની મહિલાઓ 99.99% મહિલાઓ હું તમને કહું કે સહન કરતી જ હોય છે. પોતાનો પરિવાર, પોતાનો સંબંધ ચલાવવા માટે મથતી જ હોય છે. એની મર્યાદામાં નથી રહેતું, પછી એ કોઈ પણ પ્રકારના આવા આકરા પગલા ભરતી હોય છે. એમાં ઘણીવાર ક્યારેક પુરુષ નિર્દોષ પણ હોય છે, એ પણ એનું પ્રમાણ ખૂબ ઓછું છે એવું મારું માનવું છે. 100% નિર્દોષ પુરુષો અથવા તો પરિવાર હોય એવું મારા માનવામાં નથી આવતું, કેમ કે જે રીતનો આપણો સમાજ છે એમાં શક્ય જ નથી કે કોઈ વહુની સાથે અમુક પ્રકારના વર્તન ન થતા હોય, થતા જ હોય એવું આપણે માનીને ચાલવાનું હોય. અને એ બધું ચેક કરવા માટે કે આપણે ઘરમાં સીસીટીવી ના લગાવી શકીએ, એ જ્યાં રહેતું હોય એને જ ખબર હોય અને એની સાબિતી પણ ના હોય. ઘરમાં કોઈએ તમને શું કહ્યું, તમારી સાથે શું વર્તન કર્યું, એની કોઈ જ સાબિતી ના હોય. તમે સાબિત કેવી રીતે કરો કોર્ટમાં જઈને? કહેવાય છે ને મિતાલીબેન કે પેલા છે ને હિંસા છે ને દેખાતી હતી, અત્યાચાર જે સ્ત્રીઓ પર થતા હતા એ દેખાતા હતા, જોઈ શકાતા હતા કે હવે બહુ અપડેટેડ થઈ ગયા છે. હવે મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે, માનસિક રીતે તમને એટલી બધી આમ તોડી નાખવામાં આવે, એટલું બધું આમ તમને હેરાનગતિ કરવામાં આવે. એટલે હવે એનો પુરાવો તો એનો શું પુરાવો હોય? એ તો અને એ તો શું કહેવાય, માણસ આત્મહત્યા કરી લે તો પણ સમાજ એવું કહેવાનું છે કે એમાં શું મરી જવાનું, જીવો તો એમ થાય, જો જીવો તો એમ કે બીજું આને તો કશું અસર નથી. એટલે સમાજ એવી બાબત છે કે જેને કોઈ નથી પહોંચી વળી શક્યું. સ્ત્રીઓ તો બિચારી બેઠે જ છે હજારો વર્ષોથી. અને સમાજની જ્યારે વાત કરો છો ત્યારે ચોક્કસ એક સહન શક્તિની તમે જે વાત કરી કે સ્ત્રીએ જ સહન કરવાનું, બધા જ એવી એક્સપેક્ટેશન રાખે. અને સ્ત્રીમાં પણ એક એ સંસ્કાર હોય જ છે પહેલેથી કે એને સહન કરવાનું છે, એના પરિવારમાંથી શીખીને જ આવતી હોય છે. પરંતુ ઘણી વખત કેવું થાય કે સહન કરવું બસ સહન કરીએ જ જવું, એ એક પક્ષીય અપેક્ષા રખાતી હોય કે તમે એક જ પક્ષીય સહન કરો, તમે એક જ પક્ષીય એડજસ્ટ કરો, તમે એક જ પક્ષીએ પાછા નીકળી જવાનું થાય સંબંધમાંથી તો ખાલી હાથ લઈને નીકળી જવાનું. તો ભાઈ એના જે અમુક વર્ષો બગડ્યા, એને જે નુકસાન ભોગવ્યું, એને જે કલંક લઈને જીવવાનું છે દુનિયામાં, એની ભરપાઈ કોણ કરશે, એનું વળતર કોણ આપશે? જી બિલકુલ. અને આ તમે જે કહો છો હા કે એનું જે નુકસાન થયું એનું તો માનસિક રીતે પણ નુકસાન થતું હોય છે, ઇકોનોમિકલ પણ થતું હોય છે, સોશિયલ પણ થતું હોય છે. યસ યસ, ચોક્કસથી. અને બીજી એક વસ્તુ એ પણ છે મિતાલીબેન કે સ્ત્રી જ્યારે પોતાના પગ પર થઈ પણ જાય છે ને અને એક કાયદાકીય લડત માટે પણ જ્યારે એ મક્કમ હોય છે ને, પણ ત્યારે એ જ સમાજ એને પાછળ ખેંચે છે, એને આગળનું ભવિષ્ય વારે એને બતાવવામાં આવે છે. કારણ કે તમે જે રીતે વાત કરો છો કે ચલો કાયદાકીય લડત ક્યારે લડવી પડે છે એક સ્ત્રીએ, એ પછીનું જે હોય છે ને, થોડી આપણે ઊંડાણપૂર્વકની વાત કરીએ કે પુરુષે એ સહન નથી કરવાનું હોતું કે ચલો આ ડાયવોર્સી છે, એ ટેગ પુરુષને નથી નડતો, એ ટેગ સ્ત્રી મળી જતી. ડાયવોર્સી થયા પછીની જે સુરક્ષાના સવાલો છે એ પુરુષને નથી નડતા, એ સ્ત્રીને નડે છે. એના પોતાના પિયરમાં પણ નડતા હોય, પિયરમાં પણ અને સામાજિક સોશિયલી પણ એ ક્યાંય પણ જાય છે કે કોઈ પ્રસંગ અટેન્ડ કરે છે ત્યારે પણ, તો ભલે એનો પોતાનો બી પરિવાર હશે કે પોતાની સમાજ હશે, પણ જેટલું સામાજિક રીતે કે માનસિક રીતે જે એક સ્ત્રી સહન કરે છે, શું એટલું પુરુષને સહન કરવું પડે છે? નથી આવતું. એની માટે સમાજ થોડો વધારે લિબરલ છે પુરુષ માટે કહીએ ને તો. તમે જુઓ આજના જમાનામાં બળાત્કારીને, હત્યારાને, ગમે તેટલા મોટા વ્યસનીને, ઇવન ભ્રષ્ટાચારીને, કરોડોનું લોકોનું ચોટલી ફેરવીને ભાગી ગયા એવા પુરુષને પણ સારામાં સારી સ્ત્રી મળી રહેશે, કુંવારીમાં કુંવારી એકદમ રૂપાળીમાં રૂપાળી સ્ત્રી મળી રહેશે. પણ સામે પક્ષે એક ડિવોર્સી સ્ત્રી માટે એક સારો પુરુષ પાત્ર ફરી મળવો અઘરું કામ છે અત્યારે હાલની કન્ડિશનમાં. હા, અમુક સમાજોમાં હશે કે જ્યાં દીકરીઓની સંખ્યા ખૂબ ઓછી છે ત્યાં કદાચ મળી રહેતું હશે, પણ ઇન જનરલ અત્યારે હાલ પણ લોકો નથી સ્વીકારતા હોતા. એ ખૂબ મોટું કલંક બનીને રહેતું હોય છે સ્ત્રીના જીવનમાં. અને પુરુષોને છે ને કદાચ એ વસ્તુનો ક્યારેય અંદાજો નથી હોતો કે એમની સાથેના તૂટેલા સંબંધો એ એમની ઈચ્છાથી હોય તો પણ, અનિચ્છાથી હોય તો પણ, એના લીધે સ્ત્રીના જીવનમાં કેટલી બધી નકારાત્મક આડઅસરો ઊભી થશે ને એનો એમને અંદાજો જ નથી હોતો. અને અમુક કેસમાં હોય છે તો એ લોકો ઇન્ટેન્શનલી એવું ઈચ્છતા હોય છે કે હા બરાબર છે, તું એને જ લાયક છે, તારી સાથે આવું જ થવું જોઈએ, એવી પણ માનસિકતા હોય છે ઇન સમ કેસીસ. એટલે ઇનડાયરેક્ટલી જોવા જઈએ ને તો ડાયવોર્સી છે ને એ લેડીઝ માટે કલંક બની જતું હોય છે, પણ મોટા ભાગના કિસ્સાઓમાં પુરુષ માટે એવોર્ડ બનતો હોય છે. સાચી વાત છે. એમાં પણ જો ખૂબ કોઈ સારી પ્રતિભાશાળી સ્ત્રી સાથે એનો જો સંબંધ તૂટ્યો હોય ને તો પછી એ પુરુષને થોડો વધારે કિંમતી માનવામાં આવે છે. સિરિયસલી હું નથી કહેતી, આ સાયકોલોજીની એક ટર્મ છે કે ભાઈ
પુરુષો છે ને જનરલી કોઈ સારા પુરુષને છોડીને નીકળેલી સ્ત્રીને જલ્દી પસંદ ના કરે, પણ સ્ત્રીઓનું ઊંધું હોય છે. સ્ત્રીઓ કોઈ એકદમ સરસ સ્ત્રી હોય, એકદમ ધારો કે ઐશ્વર્યા રાયનો હસબન્ડ હોય, એ એને છોડીને જાય તો એની કિંમત વધી જાય. કેમ કે ઐશ્વર્યા રાયનો હસબન્ડ હતો. એને પરણવા માટે ઐશ્વર્યા રાય કરતા નીચી કક્ષાની જે પણ સ્ત્રીઓ હોય, ઓછી લાયકાત ધરાવતી, એને મજા આવે, એ કુદાકુદ કરતી હોય. જ્યારે સામે પુરુષો માટે એવું સાચું નથી હોતું. એટલે આ ઘણી બધી વસ્તુ અલગ અલગ રીતે કામ કરતી હોય છે. જી બિલકુલ. પણ શું એ બધા જ ભેદભાવ આપણે ધ્યાનમાં રાખવા પડે સમાજમાં. જી બિલકુલ થી મિતાલીબેન, હવે આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એટલે ઠેર ઠેર બધાની પાસે છે ને શુભેચ્છાઓના ધૂત વહેતા રહેશે. ઓવરઓલ આપણે જે ચર્ચા કરી, મહિલાઓની જે સ્થિતિ જોઈ, કાયદાકીય હોય, સામાજિક હોય કે આર્થિક હોય, તો તમે એક મહિલા અધિકાર મંચના ચીફ કન્વીનર તરીકે તમે એવી કઈ વાત કે એવો કયો બદલાવ જોવા માંગો છો મહિલાઓ માટે? બદલાવ તો એ જે મારા ઉદ્દેશથી શરૂ થયો છે અમારી સંસ્થાના, એ જ અમારે જોવો છે કે મહિલાઓ ઘરથી લઈને છેક સંસદ સુધી દરેકે દરેક જગ્યાએ એમની 50% વસ્તી છે એ પ્રમાણે ત્યાં પોતાનો સત્તાનો, પોતાની સ્વતંત્રતાનો, પોતાની સમાનતાનો ભોગવટો કરી શકે. અને અમારે કે અમારી પછીની કોઈ પેઢીઓએ મહિલાઓને બચાવવા માટે આવી કોઈ સંસ્થા ન બનાવવી પડે. અને સમાજમાં બાળકો છે, વડીલો છે, ઇન્ક્લુડિંગ પુરુષો છે અને મહિલાઓ તો ખરી જ, એ સિવાય જેટલા પણ પીડિત તબકા છે એ બધા જ હાર્મોનિયસલી રહે એવો બદલાવ આપણે ઈચ્છીએ. જી બિલકુલથી મિતાલીબેન, ચોક્કસથી તમારી જે વાતો છે, તમે આજે જે કઈ બી ચર્ચા કરીએ, ચોક્કસથી મહિલાઓ માટે એક કહેવાય ને કે દીવાદાંડી સમાન તમારી પણ આજે મહિલા અધિકાર મંચની જે શપથ છે એ મહિલાઓ માટે એક દીવાદાંડી બની રહેશે. અને તમારો જે મંચ છે મહિલા અધિકાર, એ ચોક્કસથી એક મશાલ પુરવાર થાય એવી મારા તરફથી અને અમારી જે કોઈ પણ ટીમ છે એ ટીમ તરફથી પણ આપને પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને થેન્ક યુ સો મચ હિરલબેન અને આપની ટીમનો. ચોક્કસ. આપ સૌને પણ મહિલા દિવસનો ખૂબ ખૂબ આભાર, અભિનંદન, શુભેચ્છાઓ. ચોક્કસથી મિત્રો, તો મિતાલીબેનની વાતો પરથી એક વાત ચોક્કસથી સ્પષ્ટ થાય છે કે સ્ત્રી સશક્તિકરણ એ માત્ર કાયદાકીય લડત નથી, પરંતુ સામાજિક માનસિકતા બદલવાની એક મથામણ છે. સ્ત્રીને દેવી તરીકે પૂજવાને બદલે જો એને એક સામાન્ય અને સમાન માનવી ગણવામાં આવે અને એને એક તક આપવામાં આવે, એ જ આજની મહિલા દિવસની ઉજવણી કહેવાશે. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવા જ પ્રેરણાદાયી અને સામાજિક પરિવર્તન લાવી શકે તેવી વાતો કે તેવી મુલાકાત કે તેવી વ્યક્તિને તમે જોવા માંગતા હો તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એવા ચોક્કસથી એક નવા વિષય સાથે, નવી વાતો સાથે, નવી વ્યક્તિ સાથે. ત્યાં સુધી જોતા રહો મારી યુટ્યુબ ચેનલ હીર મસ્તાની.